जय श्री कृष्ण बधाने। आज આપણે ભણીશું વ્યાકરણ વિષય મધ્યમાં 1 એટલે કે 11મા ધોરણનો વ્યાકરણ વિષય। તમારી પાઠ્યપુસ્તક છે અનિવાર્ય સંસ્કૃત વ્યાકરણમ। તો એમાં આપણે બીજો પાઠ જેનું નામ છે કૃદંત પરિચય। શું નામ છે? કૃદંત પરિચય। કાલે આપણે તદ્ધિતનો પરિચય જોયેલો, આજે આપણે ભણીશું કૃદંત પરિચય એટલે કે કૃદંતનો પરિચય। तो जेम तद्धित खूब महत्वपूर्ण है एवी ज रीते कृदंत पण व्याकरण शीखवा माटे खूब महत्वनुं छे। तो आपणे एनी प्रस्तावना जोईए। तो कीधुं के सर्वः अपि सुबंत समुदायः पंचभिः वृत्तिभिः निष्पाद्यते। तो के सर्वः अपि सुबंत समुदायः आखो जे सुबंत समुदाय छे, सुबंतना दरेक सुबंत पदो जे छे, सुबंत शब्दो जे छे, सुबंतनो समुदाय छे, सुबंत पदोनो ए पंचभिः वृत्तिभिः निष्पाद्यते। ए पांच वृत्तिमांथी ज उत्पन्न थाय छे, एमांथी ज आपणे जे छे एनुं निष्पादन थाय छे। कई कई पांच वृत्तिओ? तो कीधी के ताः पंचवृत्तयः इमाः सन्ति। तो के ए पांच वृत्तिओ आ प्रमाणे छे। तो कीधुं कई कई पांच वृत्ति? तो के कृद वृत्तिः, तद्धित वृत्तिः, समास वृत्तिः, एकशेष वृत्तिः अने सनाद्यंत धातु वृत्तिश्च। तो आ पांच वृत्तिओ कीधी। કેટલી वृत्ति? तो के पांच। कुल पांच वृत्तिओ कीधी। कई कई? तो पहली छे कृद वृत्ति। कई कीधी? पहली कृद वृत्ति। પછી બીજી આવશે। બીજી કઈ છે? તો કે તદ્ધિત વૃત્તિ। કઈ? तद्धित वृत्ति। बीजी है तद्धित वृत्ति અને ત્રીજા નંબરની છે સમાસ વૃત્તિ। જુઓ સમાસ વૃત્તિ ત્રીજા નંબરની છે સમાસ વૃત્તિ। હવે ચોથા નંબરની છે એ એકદેશ વૃત્તિ। શું નામ છે એનું? એકશેષ વૃત્તિ। એકશેષ વૃત્તિ। एकशेष एकशेष वृत्ति। पांचमा नंबरनी वृत्ति है एनुं नाम है सनाद्यंत धातु वृत्ति। शुं नाम है? सनाद्यंत धातु वृत्ति। सनाद्यंत धातु वृत्ति। पांचमी जे वृत्ति है नाम है सनाद्यंत धातु वृत्ति। तो कुल કેટલી वृत्ति है? तो के 5। कई 5? तो के कृद वृत्ति, तद्धित वृत्ति, समास वृत्ति અને एकशेष वृत्ति અને પાંચમી છે સનાદ્યંત धातु वृत्ति। तो आ पांच वृत्तिओ जे छे એ કીધેલી છે। એ પાંચ વૃત્તિઓ મળી અને સુબંત પદનું નિષ્પાદન કરે છે। સુબંત પદ જે છે એ પાંચ વૃત્તિઓ દ્વારા પાંચ વૃત્તિઓથી જ નિષ્પાદન થાય છે, પાંચ વૃત્તિઓથી ઉત્પન્ન થાય છે। આ શું? પંચવૃત્તિષુ अन्यतमा वृत्ति कृद वृत्ति। तो के आ पांच वृत्तिओ जे कही। कई पांच? तो के कृद वृत्ति, तद्धित वृत्ति, समास वृत्ति, एकशेष वृत्ति अने सनाद्यंत धातु वृत्ति। आ पांच वृत्तिओ मांनी कृद वृत्ति सौथी प्रथम जे आ कृद वृत्ति छे ते अन्यतमाः सन्ति। ए बधाथी अलग वृत्ति तरी आवे छे कृद वृत्ति। हवे सर्वप्रथम तो कीधुं के कृद वृत्ति परिचय। तो के कृद वृत्तिनो परिचय। तो कृद वृत्ति परिचयः कीधुं के धातुमात्रा विविधा एव प्रत्ययाः भवन्ति।
ધાતુ માત્રાથી દ્વિવિધા પ્રત્યયાહ બે પ્રકારના પ્રત્યયો કયા કયા બે પ્રકારના તો એ આપેલા છે જુઓ બે પ્રકારના પ્રત્યયો ભવંતી બે પ્રકારના પ્રત્યયો થાય છે શેનાથી તો કે ધાતુ માત્રાથી બે પ્રકારના જે છે એ શું થાય છે તો કે બે પ્રકારના પ્રત્યયો થાય છે દ્વિવિધા પ્રત્યયાહ ભવંતી બે પ્રકારના પ્રત્યયો થાય છે કયા કયા તો કે પહેલો છે એ કયો છે તિંગ પ્રત્યયાહ તો પ્રથમ જે છે એ તિંગ પ્રત્યયાહ બહુવચન છે તિંગ પ્રત્યયાહ બહુવચન વાપર્યું છે અહીંયા તિંગ પ્રત્યય એટલે કે એકવચન અને તિંગ પ્રત્યયાહ એટલે કે એ બહુવચન તો અહીંયા છે એ તિંગ પ્રત્યયાહ નથી લખ્યું માટે અહીંયા બહુવચન છે તિંગ પ્રત્યયાહ जो છે કયા બે પ્રકાર કીધા ધાતુઓના પ્રત્યયના એક તો તિંગ પ્રત્યય અને બીજો છે એ કૃત પ્રત્યય કયો છે કૃત પ્રત્યય તો બે પ્રકારો કીધા છે ધાતુઓના પ્રત્યયોના તેમાં કયા પ્રકારના બે પ્રત્યયો છે તો કે તિંગ પ્રત્યયો અને કૃત પ્રત્યયો એમ બે પ્રત્યયો કીધા છે જુઓ તિંગ પ્રત્યાહારે તિક પ્રત્યયાર આરભ્ય મહિમ પ્રત્યયમ યાવત પ્રત્યયાહ અંતર્ભવંતી તો કે આ તિંગ પ્રત્યય જે છે એ તિંગ પ્રત્યયમાં તિક પ્રત્યયથી લઈને તિક પ્રત્યયાર આરભ્ય તિક પ્રત્યયથી લઈ અને ક્યાં સુધી તો કે મહિમ પ્રત્યય ઇત્તઝિ સિક્થસ્તા મિક્વસ્મસ તાતાન જથા સાથાન ધ્વમિડ વહી મહિમ એ જે સૂત્ર તમે આગળ 10માં ભણી ગયા એ સૂત્રની અહીંયા વાત કરેલી છે એમાં જે તિક પ્રત્યય છે એ ઇત્તઝિથી લઈ એ તિક પ્રત્યયનો તિકથી લઈ અને મહિમ પ્રત્યય જ્યાં આવે છે મહિમ પ્રત્યય પર્યંતમ મહિમ પ્રત્યય જ્યાં આવે છે મહિમ પ્રત્યયમ યાવત પ્રત્યયાહ અંતર્ભવંતી એટલા પ્રત્યય તિકથી લઈ અને મહિમ પ્રત્યય સુધીની અંદર જેટલા પ્રત્યયો આવે છે તે બધા જ પ્રત્યયો જે છે એને આપણે તિંગ પ્રત્યાહાર કહીશું અને આપણે તિંગ પ્રત્યયો કહીશું તે જ 18 સંતિ અને એ કેટલા છે 18 છે કેટલા 18 છે અંતર્ભાગ જે છે એ 18 કીધા છે તિકથી લઈ અને મહિમ સુધીના પ્રત્યયો એની અંદર બધા જ આવી જાય છે તિકથી શરૂઆત કરીને મહિમ સુધીના બધા તો આગળ જોઈએ કે કૃત પ્રત્યયાહ તે સંતિ તો કે કૃત પ્રત્યય કયા છે તો કે કૃત પ્રત્યયાહ તે સંતિ ये कृदतिं इति सूत्रेण कृत इति संज्ञां लभन्ते तो કે કૃત પ્રત્યયો એ છે જે કૃદતિં નામનું સૂત્ર જે છે કૃદતિં નામનું જે સૂત્ર છે એનાથી કૃત એવી સંજ્ઞા જેને પ્રાપ્ત થાય છે જે પ્રત્યયોને કૃત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે કયા સૂત્રથી તો કે કૃદતિં નામના સૂત્રથી જે પ્રત્યયોને કૃત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ બધા કૃત પ્રત્યયો કીધા છે સંજ્ઞામ લભન્તે એ બધા કૃત પ્રત્યયો છે જેવી રીતે કે એના ઉદાહરણ આપ્યા છે જુઓ અણ છે પછી અજ છે ણુલ છે અજ છે ણુલ છે પછી છે જુઓ ત્રુચ છે આવા અનિયર આ બધા આવા પ્રત્યયો
પ્રત્યયો જે લખ્યા છે આ બધા પ્રત્યયો કેવા છે? આવા પ્રત્યયો બધા કૃત પ્રત્યયો કીધા છે. કેવા? કૃત પ્રત્યયો. કારણ કે આ બધાને કૃદતિંગ સૂત્રથી કૃત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે આ બધા કૃત પ્રત્યયો કીધા. તો આ બધા જે પ્રત્યયો કહ્યા એ પ્રત્યયોમાંના જે આ પ્રત્યયોમાંના જે બધા પ્રત્યયો છે એને કૃદતિંગથી કૃત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. માટે આ બધા પ્રત્યયો કેવા છે? તો કે બધા કૃત પ્રત્યયો કીધા છે. કેવા કીધા છે? કૃત પ્રત્યયો. બરાબર? તો આ બધા પ્રત્યયો કૃત પ્રત્યય કીધા છે કારણ કે એને કૃદતિંગ નામના સૂત્રથી કૃત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. માટે તો તિંગ પ્રત્યયો કયા કીધા? તો કે ટિક્તસના ટિકથી લઈ અને મહિન સુધીના જે પ્રત્યયો આવે છે એની અંદર જે પ્રત્યય એ પ્રત્યયની અંદર જે પ્રત્યયો આવે છે એ બધા જ એને કયા કીધા? તો કે તિંગ પ્રત્યયો કીધા. એ બધા પ્રત્યયોને તિંગ પ્રત્યય કીધા. જે કેટલા પ્રકારના છે? તે અષ્ટાદશાહ સંધિ. તે 18 કુલ એના પ્રત્યય કુલ 18 પ્રત્યયો છે. બરાબર? તો આગળ જોઈએ તો કૃત કોને કહેવાય અને તિંગ પ્રત્યય કોને કહેવાય એ આપણે શીખી ગયા. કૃત એટલે કે કૃદતિંગથી જેમાં કૃતની સંજ્ઞા પ્રાપ્ત થાય છે પ્રત્યયોને એને કૃત પ્રત્યય કહેવાય. અને ટિક્તસના ટિકથી લઈ અને મહિન સુધીના અંદર જેટલા પ્રત્યયો આવે છે એ બધા પ્રત્યયોને તિંગ પ્રત્યય એ જે 18 છે કેટલા છે? 18. તિંગ પ્રત્યયો 18 છે એને તિંગ પ્રત્યય કીધા. બરાબર? તો આગળ જોઈએ તો કીધું કે ધાતોઃ વિધીયમાનેષુ પ્રત્યયેષુ તિંગ પ્રત્યયાન વિહાય. તો કે ધાતુમાં જે વિધીયમાન પ્રત્યયો કીધા છે એમાંથી તિંગ પ્રત્યયોને છોડીને આ તિંગ પ્રત્યયોને છોડી અને વિહાય એટલે કે તિંગ પ્રત્યયાન વિહાય તિંગ પ્રત્યયોને છોડીને અન્ય વશિષ્ટાઃ સર્વે પ્રત્યયાઃ કૃત પ્રત્યયાઃ. તિંગ પ્રત્યયોને છોડી અને જે વધ્યા અવશિષ્ટાઃ એ બધા જ કેવા પ્રત્યય છે? તો કે કૃત પ્રત્યય કીધા છે. એ બધા પ્રત્યયોને કૃત પ્રત્યય કીધા છે. તે સર્વે પ્રત્યયાઃ કૃત પ્રત્યયાઃ. જે તિંગ ન હોય એ બધા કૃત. જે તિંગ પ્રત્યયોને બાદ કરીએ આ 18 પ્રત્યયોમાંથી કે આ કૃત પ્રત્યયો જે છે એમાંથી આ 18 તિંગ પ્રત્યયોને બાદ કરીએ તો વધેલા જેટલા બધા જ છે એ બધા કૃત પ્રત્યય તરીકે જ ઓળખાશે. અને જેટલા વધે એ બધા કૃત પ્રત્યય થશે. કૃત પ્રત્યયાઃ ઉચ્યન્તે. અને બધાને કૃત પ્રત્યયો જ તરીકે ઓળખવામાં આવે છે. કૃત પ્રત્યયો જ કહેવાય છે. પ્રાતિપદિક નિર્માણાય સર્વાદૌ ધાતોઃ કૃત સંજ્ઞકાઃ પ્રત્યયાઃ વિધીયન્તે. પ્રાતિપદિકના નિર્માણ માટે પ્રાતિપદિકના નિર્માણ કરવા માટે સર્વાદૌ સર્વપ્રથમ તો ધાતોઃ કૃત સંજ્ઞકાઃ પ્રત્યયાઃ વિધીયન્તે. ધાતોને ધાતુ જે છે એ ધાતુઓને કૃત પ્રત્યય કૃત અને કૃત સંજ્ઞા જે છે એ કૃત સંજ્ઞા પ્રત્યય કૃત સંજ્ઞા પ્રત્યયો જે છે એ બધા કૃત સંજ્ઞા પ્રત્યયો જે છે એ વિધિયંતે એ બધાનું વિધાન થશે. પ્રાતિપદિકના નિર્માણ માટે સર્વપ્રથમ ધાતુઓમાં કૃત સંજ્ઞા કરતા પ્રત્યયો જે છે એનું વિધાન કહેલું છે. વિધિયંતે એ જે છે થશે ધાતુભિઃ થાય છે. ધાતુભિઃ સહ કૃત પ્રત્યયાનાં સંયોજનેન. ધાતુઓની સાથે કૃત પ્રત્યયના સંયોજનથી એટલે કે ધાતુઓની સાથે કૃત પ્રત્યયો જ્યારે જોડાય છે ત્યારે કૃદંતસ્ય નિર્માણમ ભવતિ. ત્યારે શેનું નિર્માણ થાય છે? કૃદંતનું નિર્માણ થાય છે. તત કૃદંતસ્ય નિર્માણમ ભવતિ. તસ્ય ચ કૃતદ્ધિત સમાસાશ્ચ ઇતિ સૂત્રેણ પ્રાતિપદિકમ ઇતિ સંજ્ઞા ક્રિયતે. કયું સૂત્ર છે? કાલે આપણે જોયું હતું. જુઓ આ તો કૃતદ્ધિત કૃતદ્ધિત સમાસાશ્ચ. આ સૂત્રની શેની કઈ અધ્યય છે ઓલી પ્રાપ્ત થશે? તો કે પ્રાતિપદિકતા
જે છે એ પ્રત્યયને પ્રાતિપદિકતા પ્રાપ્ત થશે। આ સૂત્રથી પ્રાતિપદિકમ ઇતિ સંજ્ઞા ક્રિયતે। આ સૂત્ર શું કહે છે? પ્રાતિપદિક સંજ્ઞા કરે છે। પ્રાતિપદિકમ प्रातिपदिकम इति संज्ञा प्राप्ति भवति। प्रातिपदिक इति संज्ञा क्रियते। कोण? तो के कृतज्ञता समासाष्ट नामનું જે સૂત્ર છે એ પ્રાતિપદિક સંજ્ઞા કરે છે। તો કીધું કે સંસ્કૃત વાङ्मये प्रायेण 94% શબ્દાः કૃદંતાः એવ। તો કે સંસ્કૃત વાङ्मय જે આખું સંસ્કૃત જે છે ભાષા જે છે સંસ્કૃત વ્યાકરણ જે છે એમાં સર્વપ્રથમ તો 94% શબ્દો જે છે એ બધા કેવા છે? તો કે બધા જ કૃદંતો છે। કેટલા ટકા? તો કે 94% જે કીધા છે એ બધા જ જે છે એ શબ્દો કેવા છે? તો કે બધા જ શબ્દો કૃદંત છે। अतः कृदंत ज्ञानम विना व्याकरण ज्ञानम असंभवम एव। कृदंतना ज्ञान वगर कृदंत भण्या वगर व्याकरण भणવું એ અશક્ય છે। વ્યાકરણનું જ્ઞાન થવું એ અશક્ય છે। કૃદંત જો તમે ના સમજ્યા હો, કૃદંત ન ભણ્યા હો તો વ્યાકરણ તમે બરોબર રીતે ભણી ન શકો। क्वचित संस्कृत भाषायां तिगंत क्रियापदानि विना एव कृदंत क्रियावाचकैः पदैः सर्वोपि वाग्व्यवहारः क्रियते। तो के क्वचित संस्कृत भाषायां कोईक बार संस्कृत भाषा में तिङंत क्रियापदानी तो के अमुक जे संस्कृत भाषा में अमुक वार जे छे त्यारे त्यारे तिङंत क्रियापदो वाळा जे होय छे तिङंत क्रियापदो वगर ज ए कृदंत क्रियावाचक पदोने जे छे तिङंत क्रियावाचक पदोने पदोथी सर्वेपि वाक्प्रत्ययाः क्रियन्ते। બધા જ પ્રત્યયો કેવા છે? વાગ વ્યવહારः ક્રિયતે। બધા જ એનાથી વાગ વ્યવહાર કરે છે। શેનાથી? તો કે અમુક એવી વાત સંસ્કૃતમાં એવું થાય છે કે તિંગ પ્રત્યયોને છોડી અને બધા જ જે છે એ કૃદંત વાચકો પદો જે છે એનાથી જ વાગ વ્યવહાર કરે છે, એનાથી જ જે છે એ વાર્તાલાપ કરે છે, થાય છે એમ। સંસ્કૃત સાહિત્ये કૃદંત શબ્દાનાં પ્રયોગः बहुधा कृतः दृश्यते। संस्कृत साहित्य में कृदंत शब्दों नो प्रयोग बहुधा घणी बधी वार कृतः दृश्यते। घणी बधी वार कर्यो छे एवुं देखाय छे अने एवुं छे। कृदंतस्यैकम् उदाहरणं तो के कृदंतनुं एक उदाहरण आप्युं छे। जुओ परिशीलयामस्तावत्। परिशीलयामस्तावत् तो आ जे छे ए बधाय कृदंत प्रत्ययोना उदाहरण। परिशीलयामस्तावत् पछी कीधुं के आपस्तावत ए अमुक अमुक जेवा प्रत्ययो जे छे ए बधा केवा छे? तो के ए बधा कृदंतना उदाहरणो छे। जुओ परिशीलयामस्तावत પછી કીધું કે રામઃ ઇત્યેકં સુબંત પદમ। રામ જે છે એ સુબંત પદ છે। શું કામ? તો કે રામધન સુ આપણે કરીએ છીએ પછી એનું જે છે આખા સ્વાદી ક્રિયાથી સસર્જી સ્વરૂપ વિસર્ગ કરી અને આ સુમાનો ઉકાર રૂ કરીએ છીએ, રૂમાંથી ઉકાર કાઢીએ છીએ અને પછી જે છે એ રનો ખાલી વિસર્ગ કરીએ છીએ ત્યારે રામઃ એવું થાય છે। રામઃ આવું રૂપ જે છે વર્ણ સંમેલનથી સિદ્ધ થાય છે। તો આ સ્વાદી ક્રિયાથી થાય છે તો આ માટે શું છે? તો કે સુબંત પદ છે। એટલે આ રામઃ જે છે એ સુબંત પદ છે। क्रीडार्थकात् रम धातोः तो के क्रीडाना अर्थमां रम धातुथी रम धातोः गणि इति प्रत्ययः विधीयते। रम धातुने ज्यारे गणि प्रत्यय थशे रम धातुने गणि प्रत्यय ज्यारे थशे त्यारे इति प्रत्ययः विधीयते। इति प्रत्यय आ प्रत्यय ज्यारे थशे त्यारे जे छे ए राम ए शब्द एवो बनशे। तत्र अ इत्यवशेषः भवति। त्यां जे छे ए अकारनो अवशेष रहेशे। तो के अकार जे छे ए अवशेष रहेशे। अकार जे छे एमनेम रहेशे। अयं गणि प्रत्ययः धातोः विहितः। आ गणि प्रत्यय जे छे ए धातुथी विहित छे, धातो विहितः। सह तिङ् प्रत्ययो नास्ति पण ते तिङ् प्रत्यय नथी। जे आ छे ए तिङ् प्रत्यय नथी। अतः तो आ तिङ् प्रत्यय नथी। राम जे छे तिङ् प्रत्यय नथी माटे अतः गणि प्रत्ययः कृत प्रत्ययः इत्युच्यते। माटे आ गणि छे ए
કૃત પ્રત્યય તરીકે જ ઓળખાશે, કારણ કે એ જે છે એ તિંગ પ્રત્યય નથી. માટે તો કીધું કે ઇત્થમ ધાતોઃ વિહિતાઃ તિંગ ભિન્નાઃ સર્વે પ્રત્યયાઃ કૃત સંજ્ઞકાઃ. તો કે ધાતુથી વિહિત જે તિંગ પ્રત્યયો જે છે, તિંગથી ભિન્ન પ્રત્યયો છે, જે તિંગ પ્રત્યયો નથી પણ એનાથી ભિન્ન છે, એ બધા જ પ્રત્યયોને આપણે કૃત પ્રત્યયમાં સમાવી લેવાના. એ બધા જ કૃત છે એવું આપણે પહેલા જ ભણી ગયા છીએ. પહેલા જ કીધું કે તિંગ પ્રત્યય આ કયા, તો કે ટીપથી લઈ અને મહિન સુધીના જે અંદર આવતા હોય પ્રત્યયો એ બધા જ ટીપ પ્રત્યયો, પણ એ 18 સિવાયના જે છે એ બધા જ કૃત પ્રત્યયો છે. તો આ જે છે એ તિંગ પ્રત્યય નથી પણ એનાથી ભિન્ન છે, એટલે એ શું છે તો કે એ કૃત પ્રત્યય તરીકે ગણી લેવાશે. ભલે તિંગ નથી પણ તિંગ નથી એટલે એને કૃત પ્રત્યય ગણી લેવાશે. 18 માં એનો સમાવેશ નથી થતો, પણ એ નથી થતો એટલે જ આને કૃત પ્રત્યયમાં લેવાશે, તિંગ પ્રત્યયમાં લેવાશે નહીં. બરોબર. તો એ ઘણી પ્રત્યયનું જોયું આપણે. અતઃ ઘણી પ્રત્યય કૃત પ્રત્યય ઇતિ ઉચ્યતે. માટે આ ઘણી છે એ કૃત પ્રત્યય તરીકે જ ઓળખાશે. ઇત્થમ ધાતોઃ વિહિતાઃ તિંગ ભિન્નાઃ સર્વે પ્રત્યયાઃ કૃત સંજ્ઞકાઃ. આવી જ રીતે ધાતોઃ વિહિતાઃ, ધાતુ વગરના અમુક જે છે એ જે કીધા કે તિંગ ભિન્નાઃ, તિંગથી ભિન્ન પ્રત્યય હોય, તિંગ ન હોય, તિંગથી ભિન્ન હોય, તો એ બધાને જ કૃત પ્રત્યયો તરીકે સમાવેશ કરી લેવો. દરેક બધાને જ કૃત પ્રત્યયો કહેવાના. જેમ ઘણીમાં થયું તેવી રીતે બધા જ કૃત પ્રત્યયો થઈ જશે. તો કૃદંતાઃ, જુઓ નીચે કોષ્ટક આપ્યું છે, ધાતુ પ્લસ કૃત પ્રત્યય એને બધાને કૃદંત કીધા. કૃદંત પ્રાતિપદિકમ, પ્રાતિપદિક કીધા. પછી કીધું કે એ કૃદંત આખું પ્રાતિપદિકથી યુક્ત થઈ જ્યારે થઈ જશે ત્યારે એ અને સુપ પ્રત્યય. તો કૃદંત અને સુપ પ્રત્યય એટલે કે પ્રાતિપદિક વાળું કૃદંત, પ્રાતિપદિકતા પ્રાપ્ત થયેલું કૃદંત અને સુપ પ્રત્યયો જ્યારે એને લાગવા મળશે ત્યારે એ સુપ પ્રત્યયથી બની અને આખું સુબંત પદ બનશે. સુબંત છે સુબંત પદ એટલે કે નામ પદ. જેવી રીતે રામઃ બન્યું એવી રીતે. બરોબર. કારણ કે એમાં આ સુપ વગેરે પ્રત્યયો લાગ્યા, સ્વાદ પ્રત્યયો, અને આ છે એ શું થયું, રામઃ, એક પદ થયું, સુબંત પદ થયું. તો કીધું કે અતઃ કેશાંચન પ્રત્યયાનામ સમૂહસ્ય કૃત ઇતિયમ સંજ્ઞા. તો કે અમુક જે છે એ પ્રત્યયોના સમૂહને કૃત ઇતિયમ સંજ્ઞા, તો કે કૃત એવું જ કહેવામાં આવે છે. ઘણા બધા પ્રત્યયોના સમૂહને, અમુક કેશાંચન એટલે કે અમુક પ્રત્યયોના સમૂહને કૃત પ્રત્યય જ સંજ્ઞા કરવામાં આવે છે. યેષામ અંતે કૃત પ્રત્યયાઃ ભવન્તિ તે કૃદંતાઃ ઇત્યુચ્યતે. જેની અંતે કૃત પ્રત્યયો થતા હોય એ બધાને કૃદંત કીધા છે. શું કીધું? કૃદંત ઇત્યુચ્યતે. એ બધાને કૃદંત જ કહેવાના, એ બધાને કૃદંત પદ જ કહેવાના. જેવી રીતે રામઃ, કૃષ્ણઃ, કરઃ, ઉદ્ઘાટનમ, પછી કીધું કે દમનમ, પઠિત્વા, ગંતુમ ઇત્યાદય શબ્દાઃ કૃદંતાઃ એવ સંતિ. વગેરે જે શબ્દો જે છે એ બધા જ કૃદંતો જ કીધા છે. एवंच कृदंतेभ्यः सुप्रत्ययानां संयोगेन सुबंताः शब्दाः निष्पद्यन्ते. कृत प्रत्ययના સંયોગથી જ્યારે કૃત પ્રત્યયેભ્ય, કૃત પ્રત્યયોની સાથે જ્યારે સુપ પ્રત્યયાનામ સંયોગ, સુપ પ્રત્યયો લાગશે, સુપ વગેરે સ્વાદ પ્રત્યયો લાગશે. સુપ પ્રત્યયાઃ, સુપ પ્રત્યયાનામ સંયોગઃ સુબંતાઃ. સુપ પ્રત્યયોના સંયોગથી સુબંત જે છે એ શબ્દાઃ નિષ્પદ્યતે. કેવા થશે? સુબંત પદ થઈ જશે. એ બધા જે છે એ સુબંત થઈ જશે. જ્યારે કૃત પ્રત્યયની સાથે કોણ લાગશે? તો કે કૃત પ્રત્યયની સાથે જ્યારે સુપ પ્રત્યયો લાગવા મળશે ત્યારે એ બંને જોડાય, એ બંને ભેગા થઈ અને સુબંત એ જે છે આખું પદ બનશે. સુબંતાઃ શબ્દાઃ નિષ્પદ્યન્તે. સુબંત પદો જે છે, સુબંત શબ્દો જે છે એ એમ નિષ્પાદન કરશે. એ બધા શબ્દો જે છે એ બનશે. તો અત્યારે આપણે આ કૃત અને તિંગ એ બે ભણ્યા. તો ત્યાં સુધીમાં એ કૃદ તિંગ એ બે પ્રત્યયો જે છે આપણે તિંગ અને કૃત એ બે પ્રત્યયોને આપણે આજે અહીંયા બરોબર રીતે ભણી ગયા છીએ. બરોબર. તો આગળ જે કૃત પ્રત્યયો જે છે એની આગળ આપણે વિશેષ ચર્ચા આગલા વિડીયોમાં કરીશું. બરાબર છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હોમવર્કમાં તમારે કૃત પ્રત્યયોના અમુક ઉદાહરણો અને
તિંગ પ્રત્યયોના અમુક ઉદાહરણો. તો તિંગ અને કૃત એ બંનેના અમુક ઉદાહરણો જે છે 5 5 10 10 ઉદાહરણો 10 કરજો ને વાંધો નહીં 10 10 ઉદાહરણો જે છે એ લેતા આવવાના છે બધાએ. બરાબર? તો બધાને જય શ્રી કૃષ્ણ.